આજે આપણે 1 કિલો રાજાપુરી કેરીનું પરફેક્ટ માપ સાથે ગળ્યું અથાણું તડકા છાયાનું બનાવીશું. કયા કુરિયા કેટલા લેવાના એ પણ જાણીશું. તો તમે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી ધોઈને સાફ કરીને આવા નાના કટકા કરી લીધા છે. એની છાળી કાઢી લીધી છે. તમારે જો છાલ કાઢવાની હોય તો તમે છાલ પણ કાઢી શકો છો. તમે રાજાપુરી કેરીની બદલીમાં દેશી આંબાની જે દેશી લાડવા ગોળ કેરી આવે એ પણ લઈ શકો છો, પરંતુ એ કેરીની ખટાશ વધારે હોય છે તો તમારે ગળપણ થોડું વધારે નાખવું પડે. કેરીમાંથી આપણે જાળી અને ગોટલી કાઢી લઈશું અને એના અંદર આપણે 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું. 1 રાત માટે આમ જ ઢાંકીને છોડી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આમાં સરસ એવું ખાટું પાણી હળદર મીઠાનું અને કેરીનું બનીને તૈયાર થઈ ગયું છે. આ પાણીમાંથી આપણે કેરી અલગ કરી લઈશું અને આ પાણી તમારે આગળ જઈને ખૂબ જ કામમાં આવે, એટલે તમે સાચવીને પણ રાખી શકો છો. આ પાણીના તમે અલગ અલગ અથાણા પણ બનાવી શકો છો, એટલે પાણી આપણે ફેંકવાનું નથી. હવે આ કેરીના કટકાને આપણે આમ જ કપડામાં સૂકવી દેવાના છે અને 6 થી 7 કલાક માટે આમ જ ખુલ્લી જગ્યામાં રાખવાના છે. પંખા નીચે બિલકુલ રાખવાના નથી. હાથેથી થોડા આપણે આવી રીતે દબાવીને જોઈશું. જો પાણીવાળો હાથ થાય એટલે કે કેરીમાંથી પાણી આવે તો તમારે હજી 1 થી 2 કલાક સૂકવવાના છે. આપણી જો 1 કિલો કેરી હોય તો તમારે 800 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. ખાંડ અહીંયા મેં મિક્સર જારમાં પીસી લીધી છે, જેથી કરીને આપણી ખાંડ જલ્દી અંદર ઓગળી જાય અને તડકે વયું જાય. અહીંયા મેં ખાંડ 1 કિલો પીસીને નાખ્યા પછી થોડી વાર માટે આમ જ તે મિક્સ કરીને છોડી દીધું હતું. 5 થી 6 કલાક પછી મેં જોયું તો કેરીમાં ખાંડનું પાણી આવું સરસ એવું બનીને તૈયાર થઈ ગયું હતું અને ખાંડ બધી ઓગળી ગઈ હતી. તમે જો ખાંડ પીસીને નહીં નાખો તો તમારે થોડો ટાઈમ લાગશે ખાંડ ઓગળતા, પણ ખાંડ ઓગળી જાય પછી જ તે તમારે એને તડકે મૂકવાનું છે. હવે આપણે એને કપડાથી બાંધીને ચાસણી લાવવા માટે 2 દિવસ સુધી આપણે તડકે મૂકીશું. આપણે એનો મસાલો ઘરે જ તે બનાવવાનો છે, તો કુરિયાવાળો મસાલો આપણે ઘરે બનાવી લઈએ. અહીંયા મેં ધાણાના કુરિયા 50 ગ્રામ, 50 ગ્રામ રાઈના કુરિયા અને 30 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. 1 ચમચી જેટલી હિંગ લઈશું. અહીંયા મેં તજ, મરી, આખા, ઇલાયચી અને લવિંગ લીધા છે, જેથી કરીને આપણે અથાણામાં સુગંધ સારી આવે અને ફૂગ ન થાય. અને 150 ગ્રામ જેટલું સિંગ તેલ આપણે ગેસ ઉપર ગરમ કરીશું. ધુમાડા નીકળી જાય એટલે આપણે આ તૈયાર કરેલા મસાલા ઉપર આવી રીતે રેડી દેવાનું છે અને બધા તે કુરી આપણે તેલમાં ડૂબી જાય એટલું તેલ આપણું હોવું જોઈએ. ઠંડુ થઈ જાય પછી આપણે એના અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 2 થી 3 ચમચી જેટલું આપણે વરિયાળી નાખીશું. આમાં આપણે મીઠું બિલકુલ નાખવાનું નથી. 2 દિવસ તડકે રાખ્યા પછી આપણે ખોલીને જોઈશું તો ચાસણી સરસ એવી આવી ગઈ છે અને તૈયાર કરેલો મસાલો આપણે એડ કરીશું અને આને આમ જ આપણે 2 દિવસ છોડી દઈશું, જેથી કરીને આપણા કુરિયા પલળી જાય અને મરચાંનો સરસ એવો કલર થઈ જાય. તમે જોવો છો કે અહીંયા મારો કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું હતું એટલે સરસ એવો અથાણાનો કલર બનીને તૈયાર થયો છે અને ચાસણી પણ સારી એવી આવી ગઈ છે. જો તમારે ખાંડની બદલીમાં ગોળ નાખીને પણ અથાણું કરી શકો છો. તમે જો ગોળનું અથાણું કરવાના હોય તો હમણાં આ ટાઈમ બરાબર નથી. હમણાં ખૂબ જ ગરમી પડતી હોય છે, એટલે ગોળ, ખાટી કેરી અને કુરિયા ત્રણેય મિક્સ થાય તો એક આથો આવે છે અને ફફઈ જાય છે. તમારું અથાણામાં વાસ આવશે અને ખરાબ થઈ જશે. જ્યારે ગરમી ઓછી થાય, થોડા વાદળા થાય એટલે આપણે ગોળનું અથાણું બનાવીશું.